સુરેન્દ્રનગરથી જ્યાં ખનિજ માફિયાઓની વધુ એક કરતૂતનો પર્દાફાશ થયો છે। ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાની રેકી કરાતા હોવાનો ખુલાસો થયો છે। ત્યારે અધિકારીની દરેક માહિતી વોટ્સએપના માધ્યમથી ફોરવર્ડ કરાતી હોવાનો ખુલાસો થયો છે। ગેરકાયદે ખનન અસામાજિક તત્વો સુધી અધિકારીઓની માહિતી પહોંચાડતી હોવાનો ખુલાસો થયો છે। એચ.ટી. મકવાણાના ધ્યાન પર આવતાની સાથે જ કાર્યવાહી કરાઈ અને ઘનશ્યામ વજુભાઈ ચૌહાણ નામના શખ્સનું નામ સામે આવ્યું છે। કાળા કલરની પોલીસ લખેલી કાર જપ્ત કરવામાં આવી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા જિગ્નેશ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જિગ્નેશ, કયા પ્રકારે અધિકારીની રેકી કરવામાં આવતી, શું ખુલાસો થયો છે અને કોણ કોણ સામેલ? જી, સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યારથી નાયબ કલેક્ટર ચોટીલા તરીકે એચ.ટી. મકવાણાની ફરજ ચાલુ થઈ છે ત્યારથી એ સમગ્ર જિલ્લામાં એચ.ટી. મકવાણા અને અન્ય પ્રાંત અધિકારીઓ દ્વારા ખનીજ વાહન માટે અને ખનીજ ખનન કરતા શખ્સો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જે અંગે ખનીજ માફિયાઓ દ્વારા આ વોટ્સએપમાં ઓડિયો ક્લિપો વાયરલ કરી અને અનેકવાર અધિકારીઓની રેકી કરવાનો મામલો સામે આવ્યો છે। અગાઉ પણ ચોટીલા પ્રાંત અધિકારીની રેકી કરવામાં આવી હતી, ત્યારબાદ વઢવાણ પ્રાંત અધિકારીની રેકી કરવામાં આવી હતી। ત્યારે હાલમાં જ હજી 30/5/2025 રોજ જ્યારે પ્રાંત અધિકારી ચોટીલા વઢવાણ નાયબ કલેક્ટર તરીકે ચાર્જમાં હતા તે દરમિયાન પણ રેકીનો બનાવ સામે આવ્યો હતો અને જેમાં ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા હાલમાં GJ3 PA 5468 નંબરની જે ગાડી કાળા કલરની ગાડી પકડાઈ છે, જે પોલીસ લખેલી છે, જે ચૌહાણ ઘનશ્યામભાઈ વજુભાઈ રહે વસડી તાલુકો વઢવાણ વાળાની હોવાનું ખોલ્યું છે અને તે રેકી કરતા હોય વઢવાણ પ્રાંત અધિકારી વઢવાણ મામલતદારની ટીમની રેકી કરતા હોય, જે અંગેની બાતમી એ પ્રાંત અધિકારીને મળી હતી અને જે અંગે પ્રાંત અધિકારી દ્વારા આ ગાડીની તપાસ કરી અને ગાડીને હાલ જપ્ત કરી છે અને જે ગાડી માલિક છે તેના વિરુદ્ધ વોરંટ ઇસ્યુ કરી અને તેની ધરપકડ કરવા અંગેની કાર્યવાહી હાથ ધરી છે। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો કાળા કલરની પોલીસ લખેલી કાર હાલ તો જપ્ત કરવામાં આવી છે અને આ અંગે હાલ સપાટો બોલાવ્યો છે અધિકારીએ। તેને લઈ અન્ય જે ખનીજ માફિયાઓ છે તેમનામાં ફફડાટ પણ ફેલાયો છે।